નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેરનું સૌપ્રથમ બની રહેલ ઓવરબ્રિજ 26 જાન્યુઆરી 2027 સુધીમાં તૈયાર થઈ જવાનો શાસક પક્ષનો દાવો। જો કે કામની ગતિ જોતા શાસકોનું સ્વપ્ન અધૂરું રહેવાની સંભાવના। મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર ઓમ પ્રકાશે કોઈપણ જાતના ટેન્ડર વગર ₹7 કરોડનો વર્ક ઓર્ડર આપી દેતા વિપક્ષે એજન્સી અને કમિશનર સામે ખાતાકીય તપાસ માંગી। રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરને તપાસ કરી સરકારમાં અહેવાલ આપવા આપ્યો આદેશ। મહાશિવરાત્રિના મેળાના સુચારુ આયોજન માટે કલેક્ટરે સાધુ સંતો અને ઉતારા મંડળના વ્યવસ્થાપકો સાથે યોજી બેઠક। સંતોના દર્શન માટે ભાવિકોને કોઈ હેરાન ન કરવા કલેક્ટરને સંતોએ કર્યું સૂચન। અને રાજ્ય સરકારે નશા મુક્ત ગુજરાતના આદેશ બાદ શહેરની વિવિધ પાનની દુકાન અને સોફ્ટ ડ્રિંક પાર્લરમાં ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ સહિતની સામગ્રી અંગે પોલીસે કરી તપાસ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।